વસંત પંચમીને લઈને પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ. ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પર 68 લાખથી પણ વધુ ભક્તોએ આસ્થાની ડૂબકી લગાવી. 13 અખાડાના મહામંડલેશ્વરો, આચાર્યોને સાધુઓએ બ્રહ્મ મુહૂર્તમાં રવેડી કાઢ્યા બાદ તીર્થ સ્નાન પર કુંભનું ત્રીજું અમૃત સ્નાન કર્યું. ભીડને પહોંચી વળવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. સેનાના જવાનોની ઉપસ્થિતિમાં જૂના અખાડાના હજારો નાગા સાધુએ અમૃત સ્નાન કર્યું. હર હર મહાદેવના નાદથી મહાકુંભ પરિષદ ગુંજી ઉઠ્યું. સાધુઓની સાથોસાથે વસંત પંચમીને લઈ અનેક વિદેશી ભક્તોએ પણ અમૃત સ્નાનનો લાભ લીધો. દેશ વિદેશથી પધારેલા ભક્તો માટે પોલીસે અલાયદી વ્યવસ્થા કરી. અત્યાર સુધીમાં પ્રયાગરાજ મહાકુંભમાં 35 કરોડથી પણ વધુ ભક્તોએ તીર્થ સ્નાન પર સ્નાન કર્યું છે. પુણ્યનું ભાથું બાંધ્યું. પ્રયાગરાજ મહાકુંભમાં તીર્થ સ્વાથ પર અમૃત સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરની પુષ્પવર્ષા. ભારે ભીડને લઈ તંત્ર ખડે પગે. મહાકુંભમાં થયેલી ભાગદોડ મુદ્દે લોકસભામાં વિપક્ષનો હંગામો. આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર સાંસદો ચર્ચા કરશે. જીએસઆરટીસીનો ગુજરાતથી પ્રયાગરાજ વધુ 5 બસ દોડાવવાનો નિર્ણય. 4 ફેબ્રુઆરીથી વધુ 5 બસ પ્રયાગરાજ માટે દોડાવાશે. જીએસઆરટીસીની અમદાવાદમાં 1 અને સુરતમાં 2 બસ મુકાઈ છે. વડોદરા અને રાજકોટથી 1 બસ પ્રયાગરાજ જશે. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ જનજાતિ બાબતોનો વિભાગ ઉચ્ચ વર્ણને સોંપવાની વાત કરતા વિવાદ સર્જાયો. કહ્યું, કોઈ બ્રાહ્મણ કે નાયડુને કાર્યભાર સંભાળવા દો, તેનાથી મહત્વપૂર્ણ બદલાવ આવશે. આજે લોકસભામાં વકફ સુધારા બિલ પર રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલ રિપોર્ટ રજૂ કરશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ નાખતા બજારોમાં કડાકો. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 500 પોઈન્ટથી પણ વધુનો ઘટાડો, જ્યારે નિફ્ટીમાં પણ 200 પોઈન્ટથી પણ વધુનું ગાબડું. વૈશ્વિક બજારમાં મોટા ફેરફારને કારણે ડોલરની સામે રૂપિયો ગગડીને 87ને પાર થયો. સોનાના ભાવ આસમાને. ગ્રેમી એવોર્ડમાં બિયોન્સને કાઉબોય કાર્ટર માટે બેસ્ટ કન્ટ્રી આલ્બમનો પુરસ્કાર મળ્યો, તો સબ્રીના કાર્પેન્ટરને શોર્ટ એન્ડ સ્વીટ માટે જીત્યો સર્વશ્રેષ્ઠ પોપ આલ્બમ પુરસ્કાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન. કહ્યું કે હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની વાત કરી. નીતિન પટેલે વધુમાં કહ્યું કે ભાજપમાં છું કહો એટલે અધિકારીઓ કામ કરી આપે છે. બીજેપી સરકારે આ બધાને સુખી કર્યા. વલસાડના ધરમપુરમાં નગરપાલિકાના કોંગ્રેસના વોર્ડ નંબર 3ના ઉમેદવાર સંદીપ દાભડિયા સંપર્ક વિહોણા થયા. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠક. પોલીસ ફરિયાદને લઈને કરવામાં આવશે નિર્ણય. માણસા નગરપાલિકાની ચૂંટણીમાં રાજનીતિ ગરમાઈ. કોંગ્રેસે ભાજપ સામે લગાવ્યા ગંભીર આક્ષેપ. ફોર્મ પાછું ખેંચવા પ્રયાસ થતા હોવાનો કોંગ્રેસનો આરોપ. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે ભાજપ લોકશાહીની હત્યા કરે છે. ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરાઈ રહ્યું છે. માણસામાં કોંગ્રેસે ચૂંટણી અધિકારી સામે પણ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. ટેકેદારોના ફોર્મ પણ પાછા ખેંચાવી લેવાનો આરોપ લગાવ્યો. જેતપુર નગરપાલિકામાં ટિકિટને લઈ ભાજપમાં અસંતોષ. પ્રશાંત કોરાટે ટિકિટ કાપી હોવાનો પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાનો આરોપ છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ પર આક્ષેપ લગાવ્યા છે. સખરેલિયાએ કહ્યું કે જયેશ રાદડિયાનો અંગત હોવાથી ટિકિટ કપાઈ. જયેશ રાદડિયાએ કહ્યું કે જેતપુર નગરપાલિકાની 42 સીટ પર વિજય મેળવીશું. સુરેશ સખરેલિયાને 42 ઉમેદવારોએ સમર્થન જાહેર કર્યું હતું. 42 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચવાની ચીમકી આપી હતી.
વલસાડ નગરપાલિકાની ચૂંટણી પહેલા આપમાં ગાબડું પડ્યું. વિપક્ષ નેતા તરીકેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર રાજેશ પટેલ ભાજપમાં જોડાયા. તેમણે સાંસદ ધવલ પટેલની હાજરીમાં આમ આદમી પાર્ટીને અલવિદા કહી કેસરીયો ખેસ ધારણ કર્યો. વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવનારા પરિવાર ભાજપમાં. આપ નેતા રાજુ મચ્ચાનો પરિવાર ભાજપમાં જોડાયો. પુત્ર, પુત્રી, પત્ની, જમાઈ અને વહુ ભાજપમાં જોડાયા. લાઠીશેર યુવા ભાજપ મોરચાના ઉપપ્રમુખે રાજીનામું ધરી દેતા અમરેલી જિલ્લા બીજેપીમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ. વિજય બાખલકિયાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું. ચૂંટણીમાં ટિકિટ ન મળતા નારાજ થઈ આપ્યું રાજીનામું. જૂનાગઢમાં ટિકિટને લઈ ભાજપ સામે નારાજગી જોવા મળી. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના કોઈ વ્યક્તિને ટિકિટ ન અપાતા રોષ ભભૂકી ઉઠ્યો. પ્રમુખ વિવેક ગોહેલે પીએમને પત્ર લખ્યો. જામનગરમાં ભાજપ વોટ્સએપ ગ્રુપમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ પર આક્ષેપોથી ખળભળાટ મચ્યો. ધ્રોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભીમજી મકવાણાએ આક્ષેપો કર્યા. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બીએસપીના ઉમેદવારો મુદ્દે કર્યા આક્ષેપ. ભાજપ સામે બસપાના ઉમેદવારોને ઉભો કર્યાનો આક્ષેપ કરાયો છે. વ્યક્તિગત સ્વાર્થ માટે શિસ્ત ભંગ કર્યાનો આક્ષેપ કરાયો. ભવનાથ ગાદી વિવાદમાં મહેશ ગીરી અને ગિરીશ કોટેચા ફરી આમને સામને. મહેશ ગીરીએ કહ્યું કે હરિગીરી મેળામાં ગમે તે હદે જઈ શકે. હરિગીરી મેળો બગાડવાનો ચોક્કસ પ્રયત્ન કરશે. મહેશ ગીરીએ કહ્યું કે હરિગીરીને ભવનાથમાંથી નીકાળી દે તો વિષય પૂર્ણ થઈ જાય. સરકારને વિનંતી કરી છે મેળામાં બંદોબસ્ત રાખે. મહેશ ગીરીના આક્ષેપ પર પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના વળતા પ્રહાર. કહ્યું કે મહેશ ગીરીએ મેળાને બદનામ કરી નાખ્યું છે. મેળામાં મહેશ ગીરી ઉપર મુકાશે પ્રતિબંધ. તમામ અખાડાઓમાંથી મહેશ ગીરીની હકાલપટ્ટી. બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે દિયોદરમાં 6000 જેટલી ખોટી અરજીઓ થયાનો આક્ષેપ લાગ્યો. ભાજપ, કોંગ્રેસ અને સંકલ્પ સમિતિએ નોંધાવ્યો વિરોધ. અભિયાન અરજી ડોક્યુમેન્ટના આધારે લેતા કરી માંગ. લાખણીના વ્યક્તિએ 6000 ખોટા અભિપ્રાય આપતા રોષ જોવા મળ્યો. આક્ષેપો બાદ દિયોદર પ્રાંત કચેરીમાં 6000 અરજીઓ અટકાવવામાં આવી. અધિકારીઓની હાજરીમાં તપાસ કરવા માંગણી કરી. અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી સાઉથ ગ્રબ ધ ટેસ્ટ ઓફ સાઉથ રેસ્ટોરન્ટ સીલ કરાઈ. રેસ્ટોરન્ટમાં ઢોસા ખાધા બાદ ઝાડા ઉલટી થતા એએમસીમાં થઈ હતી ફરિયાદ. ઘાટલોડિયાની રેસ્ટોરન્ટના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. સાઉથ ગ્રબ ધ ટેસ્ટ ઓફ સાઉથ રેસ્ટોરન્ટમાં સંભાળ કોકોનેટ ચટણી અને ગ્રીન ચટણી ખાવડાવ્યા બાદ ઝાડા ઉલટી. સાબરકાંઠામાં ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં યોજાયું સંમેલન. ક્ષત્રિય સમાજ દ્વારા ભૂપેન્દ્ર ઝાલાના વતનમાં સંમેલન યોજાયું. દ્વારકામાં જગત મંદિર આસપાસ ડ્રોન ઉડતું દેખાયું. પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડનારને ઝડપી પાડવામાં આવ્યો. યુવક મુંબઈનો રહેવાસી અને યુટ્યુબર હોવાનું ખુલ્યું. સુરતમાં ટ્રાન્સપોર્ટ કંપનીના 25 લાખના પાર્સલ સગેવગે. ઉધનામાં ડ્રાઈવરે પાર્સલ ચોરીને અંજામ આપ્યાનું ખુલ્યું. ઉધના પોલીસે 2 સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. સુરતના મહિધરપુરામાં હોટેલના વેઇટરે અભદ્ર શબ્દ બોલી કરી મહિલાની છેડતી. મહિલાએ બૂમાબૂમ કરતા લોકોએ મેથીપાક ચખાડ્યો. દીકરાને ટ્યુશન મૂકવા જતા સમયે બની ઘટના. ઉમરેઠના ભાલેજ પોલીસ મથકમાં ગ્રામજનોનો હોબાળો. બ્રિજની કામગીરીને લઈ ગામમાં ડાયવર્ઝન અપાતા રોષ. હોબાળાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. અમદાવાદના સેટેલાઇટમાં બેફામ બનેલા BMW કાર ચાલકે BRTS રેલિંગને મારી ટક્કર. કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા. પોરબંદરના બખરલામાં જૂની અદાવતમાં મેરામણ ખૂટીને હત્યા. બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી. ભાવનગરમાં બાયોડીઝલનું વેચાણ કરતા 4 લોકો ઝડપાયા. પોલીસે 2300 લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કર્યો. બાયોડીઝલ સહિત 16.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.
તાપીમાં ગેરકાયદે રેતી ખનન કરનારે રેડ પાડવા ગયેલી ટીમને આપી આપઘાતની ધમકી. 3 ટ્રક 5 નવા રેત ખનન અને નિઝર પ્રાંતની ટીમે 3 ટ્રક 2 નાવ કરી જપ્ત. મોરબીમાં દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો. જાગૃત નાગરિકે વિડીયો ઉતારતા લોકો ભાગ્યા. રંગપર ગામની સીમમાં દારૂના વેચાણનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર થયો વાયરલ. વડોદરાના માંજલપુરમાં નિવૃત્ત એરફોર્સ ઓફિસરે પત્નીને ગોળીબારમાં પત્ની સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા. આરોપી હરમિંદર નિવૃત્ત એરફોર્સ ઓફિસર છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. સુરેન્દ્રનગરના પાટડીમાં વકીલ પર 2 રાઉન્ડ ફાયરિંગ અને કાર પર હુમલો થયો. જમીન વિવાદમાં વકીલ સાજિદ ખાન પર હુમલો કરાયો. ફાયરિંગ બાદ વકીલની કારમાં તોડફોડ પણ કરાઈ. હુમલાખોરો ફાયરિંગ કરી ઘટના સ્થળેથી ફરાર થયા. મોરબીમાં ભાજપ આગેવાનોની સંસ્થામાં તોડફોડ. ઓફિસમાં તોડફોડના સીસીટીવી સામે આવ્યા. જયેશ કાસુંદ્રા સહિત 3 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ. ગીર સોમનાથના માધુપુર દરિયામાં મહાકાય જહાજે નાની હોડીને અડફેટે લીધી. હોડીમાં સવાર 3 માછીમારોનો આબાદ બચાવ કરાયો. વેરાવળના ઝાલેશ્વરના માછીમારની હોડી ડૂબી. વલસાડના હરિયા ગામે મંજૂરી વગર ખોદકામ કરતા હોબાળો લોકોનો હોબાળો. 40થી પણ વધુ ઘરોને નુકસાનની ભીતિને લઈ લોકોએ પાણીની લાઇનનું કામ અટકાવ્યું. સરપંચ માજી સરપંચે પાણી પુરવઠાની કામગીરી બંધ કરાવી. નવસારીમાં જાહેર મંચ પરથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલનો કટાક્ષ. ધારાસભ્ય CR પાટીલ પર કટાક્ષ કરતા પાટીલે કહ્યું કે વાઘને કોણ કહે તારું મોઢું ગંધાય. આ CR પાટીલ બાકી કામને જોતા 7મી ટર્મ આપવી પડશે. પાટીલના કટાક્ષ પર RC પટેલે જવાબમાં કહ્યું કે તમામ રોડ બનેલા છે. જલાલપોરમાં તમામ રોડ અમે બનાવ્યા છે. રાજકોટના ધોરાજીના જમનાવાડમાં ફાટક પર ઓવરબ્રિજના કામને કારણે જૂનાગઢ રોડ બંધ થતા યોગ્ય ડાયવર્ઝનના અભાવે ટ્રાફિક જામ સર્જાયો. એમ્બ્યુલન્સ સહિતના વાહનો ટ્રાફિક જામમાં ફસાયા. કચ્છમાં GHCL કંપનીના કર્મચારીઓનું રેસ્ક્યુ. બોટ પલટતા કર્મચારીઓ સંપર્ક વિહોણા બન્યા હતા. BSFએ 3 કર્મચારીઓનું રેસ્ક્યુ કરી બચાવી લીધા. સુરતમાં ગુજરાત પોલીસ DGP 2025 ક્રિકેટ ટુર્નામેન્ટ કપનું આયોજન. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સિંગ બાઇકનું લોકાર્પણ. ગૃહ રાજ્યમંત્રીએ સેલ્ફ બેલેન્સિંગ બાઇક ચલાવી. શહેર પોલીસ નવી સેલ્ફ બેલેન્સિંગ બાઇકથી પેટ્રોલિંગ કરશે. લાંબા સમય બાદ અલંગ શિપયાર્ડમાં લક્ઝરિયસ ક્રૂઝ ભંગાણવા માટે આવી. કસ્ટમ સહિતની એજન્સીઓની ચકાસણી બાદ આ જહાજને ભાંગવામાં આવશે. દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકાની બેદરકારી. ગંદા પાણી જાહેરમાં ઠલવાતો વિડીયો વાયરલ થયો છે. પાળેશ્વર મંદિર નજીક ગટરના પાણીનો નિકાલ કરાયો. નડિયાદના વૈશાલી ગરનાળું 17 મહિના માટે બંધ રહેશે. ગરનાળું પહોળું અને સુવિધાયુક્ત બનાવવા રસ્તો બંધ કરાવો. ખેડા જિલ્લા અધિકારી મેજિસ્ટ્રેટે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું. રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદમાં 15.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું. કેશોદ 13.4 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રનું સૌથી ઠંડુગાર શહેર બન્યું, તો બનાસકાંઠાના ડીસામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. અંબાલાલ પટેલની માવઠાની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર નબળું પડતા ચોમાસાની અસર. 5 થી 7 ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા.
5, 6 અને 7 ફેબ્રુઆરી ઠંડીનું ચમકારો વધશે. 9, 10 અને 11 ફેબ્રુઆરીએ વાતાવરણ પલટું આવશે. 9 થી 11 ફેબ્રુઆરીએ કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની અંબાલાલ પટેલની આગાહી.